નમસ્કાર. FI સેમેસ્ટર 1 કંપનીનો કાયદો 1 શેર બજાર, જેમાં આપણે શેર બજારના કાર્યો જોઈ રહ્યા હતા. તો શેર બજારના કાર્યમાં આપણે બચત પ્રવાહને યોગ્ય દિશા સૂચન, તરલતાયુક્ત સતત બજાર, મૂડી સર્જનમાં મધ્યસ્થી અને યોગ્ય તારણ સવલતો વિશે ચર્ચા કરી હતી. હવે એ પછીના જે છે વ્યવહારોમાં સલામતી, સટ્ટા માટેની સવલતો, જામીનગીરીઓનું મૂલ્યાંકન અને માહિતી પ્રદાન એના વિશે વાત કરવાની છે. તો વ્યવહારોમાં સલામતી, શેર બજાર દ્વારા શેરમાં રોકાણ કરતા જે રોકાણકારો છે એને સલામતી મળે છે. એ જે ખરીદ વેચાણના શેરના વ્યવહારો કરે છે એમાં એમને શેર બજાર દ્વારા સલામતી મળે છે. કારણ કે શેર બજાર છે એ કંપનીની જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓનું નિયમન કરે છે અને જામીનગીરી કરાર નિયમન ધારાની જોગવાઈ અનુસાર શેર બજારમાં જામીનગીરીઓના જે પણ ખરીદ વેચાણના વ્યવહારો થતા હોય, એટલે કે કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ હોય, શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, અમુક ખૂબ ટૂંકા સમયગાળાની સિક્યોરિટીઝ છે, જે પણ કોઈ પ્રકારની જામીનગીરી છે, સિક્યોરિટીઝ છે, એ બધાના જે પણ વ્યવહારો છે એનું નિયમન અને નિયંત્રણ થાય છે. એટલે કે આવા વ્યવહારમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતની જો કોઈ છેતરપિંડી હોય, એમાં કોઈ ગોટાળો હોય, ગોલમાલ હોય કે છેતરવાની કોશિશ કરેલી હોય તો એ ન થઈ શકે અને આ પ્રકારની છેતરપિંડી તેમાં લાગુ ન પડે. અને તેના માટે શેર બજારનું જે સંચાલક મંડળ છે એ હંમેશા પ્રયત્નશીલ રહેતું હોય છે, જેના કારણે કોઈ જ પ્રકારના રોકાણકારોના હિતને નુકસાન ન થાય અને રોકાણકારોનું હિત સલામત રીતે જળવાઈ રહે. તો જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારોમાં ખોટી રીતે જે સટ્ટાખોરી છે, બિનકાયદેસર કરારો છે, રોકાણકારોના હિતને છેતરવામાં આવતા હોય, કોઈ પ્રકારે એમની સાથે છેતરપિંડી થતી હોય, વધુ પડતી દલાલો દ્વારા દલાલી કે કમિશન ઉઘરાવવામાં આવતું હોય, તો આ ન થાય તેની પણ સતત હંમેશા તપાસ રાખવામાં આવતી હોય છે. અને જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય તો એ જવાબદાર વ્યક્તિ સામે દંડ કે સજા અથવા તો એના શિક્ષણાત્મક પગલાં છે એ એમની સામે ભરવામાં આવે છે. તો આને લઈને સામાન્ય રીતે ગેરરીતિ થતી અટકી જાય છે, જેના પરિણામે રોકાણકારો ખરીદ વેચાણના વ્યવહારોમાં સલામતી અનુભવે છે અને એમની બીક છે, જે ચિંતા છે એ તેમાંથી નીકળી જાય છે. તો શેર બજારના ખરીદ વેચાણના વ્યવહારોમાં આ બધા વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે સટ્ટા માટેની સવલતો. હવે સટ્ટો જે શેર બજારમાં સટ્ટાની સવલતો પૂરી પડતી હોય તો એના પરિણામે શેરોના ભાવ વધઘટ થતા નિયંત્રિત બને છે. હવે જામીનગીરીઓના જે માંગ અને પુરવઠો છે એ બજારમાં જળવાઈ રહે છે. એટલે કે જેટલી માંગ છે સામે પુરવઠો છે, આ બંનેનું જે સંતુલન છે એ જળવાવું આવશ્યક છે. જો બંનેમાંથી એક વસ્તુ પણ વધારે પડતી વધી જાય કે વધારે પડતી ઘટી જાય તો એ સંતુલન જળવાતું નથી. એટલે જે દલાલો જે સાચી ગણતરીપૂર્વક સચોટ આગાહી કરી અને જે પણ કોઈ જામીનગીરી છે, સિક્યોરિટીઝ છે, એના ભાવ કિંમતમાં વધઘટ દ્વારા નફો કમાતા હોય છે. એટલે કે શેર બજાર આવી સટ્ટાની સુવિધા પૂરી પાડે છે, જેના કારણે શેર બજારમાં ખૂબ જ સતર્ક રહીને, સાવધ રહીને તપાસતા રહેવું પડે કે આવી સવલતોનો દુરુપયોગ કરી અને જે દલાલો છે કે જેને શેર બજારની સંપૂર્ણ જાણકારી હોય છે તો એ શેર બજારને જુગારનો અડ્ડો ન બનાવે. તો એના માટે થઈ અને જે આ શેર બજારનું સંચાલક મંડળ છે એ સતત કાર્યશીલ રહેતું હોય છે કે જે સટ્ટાની સવલત પૂરી પડે છે એનો દુરુપયોગ ન થાય અને એમાં જે સામાન્ય રોકાણકારો છે, જે સામાન્ય આમ જનતા છે, સામાન્ય જનતા છે, તો એના હિતને કે જેણે એમાં પોતાના નાણાં રોક્યા છે તો એના હિતને કોઈ જ પ્રકારે નુકસાન ન પહોંચે. ત્યારબાદ છે જામીનગીરીઓનું મૂલ્યાંકન.
જામીનગીરીમાં બધા જ પ્રકારની જામીનગીરીનો સમાવેશ થઈ જાય છે, શેર, ડિબેન્ચર, બોન્ડ્સ, કોઈ પણ પ્રકારની. બરાબર. તો હવે આ જામીનગીરી એટલે કે સિક્યોરિટીઝ. તો આ વિવિધ પ્રકારની જે સિક્યોરિટીઝ છે એના અલગ અલગ ભાવ બોલાતા હોય. તો હવે એ ભાવને આધારે એના ભાવમાં વધઘટ થતી હોય. એટલે જ્યારે કે સિક્યોરિટીઝ બહાર પાડવામાં આવે ત્યારે કંપની પ્રવર્તમાન અને ભાવિ જે પણ કોઈ એના ભાવ થશે, કે વર્તમાનમાં ભાવ છે પછી એના ભાવમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, એ બાબતને આધારે એ કમાવાની શક્તિ છે, એનું આખું જે મૂડી માળખું છે, કે મૂડી માળખું એટલે કે એને કેટલા શેર છે, કેટલા ઇક્વિટી શેર છે, કેટલા પ્રેફરન્સ શેર છે, કેટલા ડિબેન્ચર છે, અને આ જે મૂડીની ગોઠવણ કરેલી છે ને શેરની, ડિબેન્ચરની, તો એનું મૂડી માળખું કહેવાશે. તો એની મૂડી માળખું છે. પછી એની મૂડી અનામત, કે જેને પોતાની પાસે અનામત રાખેલી છે, એના મૂડીમાં વધારો ઘટાડો, એની નાણાકીય સદ્ધરતા કેવી છે કંપનીની, સંચાલકીય કાર્યક્ષમતા કેવી છે, કરવેરાનું આયોજન વ્યવસ્થિત રીતે કરેલું છે કે નહીં, આ બધી જ બાબતોના આધારે જામીનગીરીના ભાવમાં વધઘટ થતી હોય. તો હવે આ વધઘટના આધારે એ સિક્યોરિટીઝ છે એના ભાવ વધતા હોય અને ઘટતા હોય. તો જામીનગીરીનું મૂલ્યાંકન કેવી રીતે થશે? એના મૂડી માળખાને આધારે એની જે મૂડી અનામત છે, વધારો ઘટાડો, નાણાકીય સદ્ધરતા કેવી છે, સંચાલકીય કાર્યક્ષમતા છે, કરવેરાનું આયોજન યોગ્ય રીતે થયેલું છે, આ બધી બાબતને કારણે એની જે પ્રતિષ્ઠા છે એ વધતી ઘટતી હોય, અને એની પ્રતિષ્ઠાને કારણે એના જે સિક્યોરિટીઝના ભાવ છે, સિક્યોરિટીઝ જે જામીનગીરીના ભાવ છે એમાં પણ વધારો કે ઘટાડો થતો જોવા મળે છે. તો એ જામીનગીરીઓનું મૂલ્યાંકન એના આધારે થતું હોય. ત્યારબાદ છે માહિતી પ્રદાન. હવે શેર બજાર કઈ રીતે માહિતીની આપ-લે કરે છે? હવે કોને કોને માહિતીની આપ-લે કરે છે? રાષ્ટ્રના જે પણ કોઈ વાણિજ્યિક, આર્થિક, ઔદ્યોગિક પ્રવાહોની સતત જાણકારી શેર બજાર પાસેથી મળી શકે. કારણ કે એ બધા જ મોટા ભાગની જે મોટી કંપનીઓ હોય છે એ કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ હોય છે. એટલે કે સમગ્ર દેશનું જે આર્થિક તંત્ર છે એ કઈ બાજુ વળી રહ્યું છે, અને એમાં જામીનગીરી કઈ રીતે વેચાણ થાય છે, ખરીદી થાય છે, વેચાણ થાય છે, તો આ બધી બાબત છે એ શેર બજારમાંથી એની માહિતી મળતી રહેતી હોય. તો શેર બજાર એ કોઈ પણ પ્રકારની આ જે જામીનગીરીઓ હોય, તો એ જામીનગીરીની જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ મેળવી શકાય છે શેર બજારમાંથી. એટલે કે શેર બજારમાં નોંધાયેલી જામીનગીરી જે પણ કોઈ છે એના હિસાબી આંકડાઓ અને અન્ય માહિતી, કે એના ભાવમાં વધારો ઘટાડો શું થતો હોય છે એ મળી રહે છે. અને માહિતી એ સંપૂર્ણ માહિતી કોર્પોરેટ સેક્ટર આખું, એટલે કે કંપનીનો આખો વિભાગ, કે જેમાં બધી જ પ્રકારની કંપનીઓનો સમાવેશ થઈ જતો હોય, કે જે શેર બજારમાં લિસ્ટેડ હોય અને જેની સિક્યોરિટી શેર બજારમાં ખરીદ વેચાણ થતી હોય, તો આખા કોર્પોરેટ સેક્ટરનો ખ્યાલ છે એ શેર બજારમાંથી મળી રહે છે. તો એ સંપૂર્ણ માહિતી એ રાષ્ટ્રના જે વાણિજ્યિક, આર્થિક અને ઔદ્યોગિક પ્રવાહની છે એ મળતી રહે છે. અને જેના કારણે સરકારના અલગ અલગ વિભાગો હોય, જેમ કે RBI છે, નાણાકીય ખાતું છે, કે જેને આ બધી બાબતનો જે એનો સાર છે, અથવા તો દેશમાં જે આર્થિક આ જે કોર્પોરેટ સેક્ટર છે એ કઈ બાજુ વળી રહ્યું છે, એમાં શેરની, સિક્યોરિટીઝની કેવી પરિસ્થિતિ છે, એનો ખ્યાલ એને મળી શકતો હોય છે. તો આ શેર બજારના કાર્યો હતા. હવે શેર બજારના ફાયદા જોઈએ. તો શેર બજારના ફાયદા મુખ્યત્વે 3 રીતે હોય છે. રોકાણકારોની દ્રષ્ટિએ શેર બજારનું મહત્વ, કંપનીના દ્રષ્ટિકોણથી અને સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી. તો રોકાણકારોના દ્રષ્ટિકોણથી શું હોય છે કે એને નાણાકીય સલામતી મળે છે, મહત્તમ વળતર હોય, રોકડની તરલતા હોય, યોગ્ય તારણ મળી શકે, અને નિષ્ણાત દ્રષ્ટિએ દલાલો દ્વારા એમને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો એ મળી રહે. હવે કંપનીના દ્રષ્ટિકોણથી એમને કઈ પ્રકારે એમને મળી શકે છે ફાયદા? મૂડી એકઠી કરવામાં મદદ થાય છે, કારણ કે કંપની જાહેર જનતાને ઓફર કરે છે શેર ડિબેન્ચર, તો એના કારણે કંપનીને મૂડી મળે છે.
એનું બજાર વિસ્તૃત થાય છે, મોટા પ્રમાણમાં એ રોકાણકારો એમાં રોકાણ કરે છે અને કંપનીને મૂડી મળે છે, એનું બજારમાં વિસ્તૃતીકરણ થાય છે, સંચાલનમાં સદ્ધરતા થાય છે અને કાર્યક્ષમતા પણ વધે છે. તો સતત પ્રસિદ્ધિ અને કંપનીની જાહેરાત થતી રહે છે. ત્યારબાદ છે સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી મૂડીસર્જન થઈ શકે છે, બચત પ્રવાહ થઈ શકે છે, માર્ગદર્શન મળે છે કે દિશા સૂચન મળે છે શેર બજાર દ્વારા, અને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ પણ થઈ શકે છે ને અર્થતંત્રની રક્તવાહિની કે નસ કહી શકાય, એટલે કે પૂરેપૂરા અર્થતંત્રનો આધાર એના ઉપર રહેલો હોય છે. તો આ શેર બજારના ફાયદા ત્રણ દ્રષ્ટિકોણથી રોકાણકારોના, કંપનીના અને સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. થેન્ક યુ.